મેઘ સવારી યથાવત છે। માળિયા હાટીનામાં ધોધમાર વરસાદ, ગળોદર, જૂથળ, ઈટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ યથાવત છે। ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં નવા નીર આવી ગયા છે। જૂનાગઢની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રની અંદર જન્માષ્ટમીને પણ દિવાળીની જેમ ઉજવવામાં આવે છે અને કેટલાય લોકમેળા હોય છે કે જેમાં લોકો જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હાલમાં લોકમેળાની અંદર પણ થોડી અડચણો વરસાદે ઊભી કરી દીધી છે। આ તમામની વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે તેઓ માટે જરૂરી વરસાદ આવી ગયો છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સમર્થતા અમાર પાસેથી મેળવીશું। અમાર સમગ્ર જૂનાગઢ પંથકમાં વરસાદ છે, કેમની પરિસ્થિતિ છે, શું વધુ જાણકારી? ચોક્કસ સિદ્ધાર્થ કે જે રીતે ગઈકાલે વરસાદી માહોલ જૂનાગઢ જિલ્લામાં શરૂ થયો છે, ફરી જે વિરામ લીધો હતો અને બાદમાં બપોર બાદ ફરી જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। ખાસ કરીને માળિયા હાટીનાનું જે પંથક છે કે ત્યાં જે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ છે તે હાલ નોંધાઈ રહ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે। બીજી તરફ માળિયાના જે ગળોદર છે, જૂથળ સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ધોધમાર વરસાદ છે। હાલ ભારે વરસાદથી જે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એટલા માટે ખેડૂતો માટે સારા સમાચાર છે, પરંતુ જે તહેવાર નિમિત્તે જે વરસાદી માહોલ છે તો ક્યાંક તહેવાર પણ લોકોના બગડ્યા છે। જી અમારા પાસે જોડાયેલા રહેજો। તો હાલમાં જે રીતનો વરસાદ જિલ્લાની અંદર જોવા મળી રહ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ હજી પણ યથાવત છે। માળિયા હાટીના તાલુકામાં વરસાદ, અકાળાવડિયા, અમરપુરા ગામમાં વરસાદ, વિરામ બાદ મેઘરાજાનું પુનઃ આગમન થયું છે। ખેતીને ફાયદારૂપ વરસાદથી પાકને પણ જીવનદાન જૂનાગઢમાં મળી ગયું છે। તો જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। બપોર બાદ વરસાદની તીવ્રતામાં પણ વધારો થયો છે। જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। ભારે વરસાદથી રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી। ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર જે છે તે યથાવત જોવા મળી રહી છે। અમાર જે રીતે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ હવે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી રહી છે। કેટલાક દ્રશ્યો તો એવા છે કે જાણે નદી વહેતી હોય શહેરી વિસ્તારમાં તેવા જોવા મળ્યા છે। ચોક્કસ સિદ્ધાર્થ કે જે રીતે જૂનાગઢ શહેરમાં પણ અવિરત છેલ્લા 2 કલાકથી વરસાદી માહોલ છે અને ધોધમાર વરસાદના પગલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી વહેતા થયા છે। ખાસ કરીને જૂનાગઢ શહેરનો આઝાદ ચોક હોય, દિવાન ચોક હોય કે જે મહત્વના જે વિસ્તારો છે કે જે ઢારવાળા વિસ્તાર ત્યાં હાલ પાણી વહેતા થયા છે। ભવનાથ વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ છે। ગિરનાર પર્વત પર અંદાજિત 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છે। ખાસ કરીને રજાના દિવસો છે એટલે ગિરનાર પણ પ્રવાસીઓની ભીડ છે। આ વરસાદ વચ્ચે પ્રવાસીઓ હાલ આનંદ છે તે ગિરનાર પર્વત પર માણી રહ્યા છે। ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓનો ધસારો છે અને બીજી તરફ હજુ પણ મેઘ સવારી યથાવત જૂનાગઢ શહેરમાં છે અને આગામી સમયમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી એક સંભાવના છે। જી અમારે સમગ્ર ખેડૂતો માટે કેટલી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે વરસાદને લઈને? ખેડૂતો માટે કેટલો મહત્વનો આ વરસાદ છે? ચોક્કસ કે અમુક જે વિસ્તારો છે કે જ્યાં જોઈએ તેનાથી વધુ વરસાદ છે તો ખેતરોમાં પણ પાણી ભરાયા છે, એક નુકસાનકારક છે। પરંતુ બીજી તરફ જે જૂનાગઢના આસપાસના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં છેલ્લા ઘણા દિવસોથી સિદ્ધાર્થ વરસાદ નહોતો થયો અને પિયત માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, તેના માટે એક સારો વરસાદ કહી શકાય। હાલ જે આ વરસાદ છે જો તે વિરામ લઈ લે તો ખેડૂતો માટે એક ફાયદાકારક છે, પરંતુ જરૂર પૂરતો વધુ વરસાદ આવશે તો ખેડૂતોના પાકને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ છે। જી આભાર અમાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે।